મામલતદાર જે ચંદ્રસિંહ મોરી, મયુરસિંહ ગોહિલ, જયરાજ ઝાલા, આ ત્રણેય વ્યક્તિઓએ આખું સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી બાનમાં લીધી હોય એક જ મોડસ ઓપરેન્ડીથી, તો તેમાં પૈસા વગેરે કોઈ કામ કરતા જ નહોતા અને એની છેક ગાંધીનગરની છેક દિલ્હી દરબાર સુધી એની જાણ થઈ હતી. નમસ્કાર દર્શક મિત્રો, હું મયુર મેવાડા લલકા ન્યૂઝ સાથે. આજે વાત કરવી છે ગુજરાતના વહીવટી વિભાગની, કે જે વહીવટી વિભાગ જે અધિકારીઓ સંભાળે છે, પરંતુ ભ્રષ્ટાચારની મૂળ જે કહેવાય કે જે એપી સેન્ટર છે એ આ વહીવટી વિભાગમાંથી જ બહાર નીકળતું જોવા મળે છે. જે ગુજરાતનું બ્યુરોક્રેટ્સ કહેવાય તે બ્યુરોક્રેટ્સના હાથમાં આજે ગુજરાતની કમાન સોંપવામાં આવી છે. તે લોકો દ્વારા તમામ નિર્ણય છે તે લેવામાં આવતા હોય છે અને ખાસ ગુજરાતની જે જનતા છે તે જનતાને પણ આ લોકો ઉપર આશા હોય છે કે તેમને ન્યાય આ બ્યુરોક્રેટ્સ દ્વારા આપવામાં આવશે. તેવા આઈએએસ જે અધિકારીઓ છે તે અધિકારીઓ જ આજે ભ્રષ્ટાચારમાં માજા મૂકી દીધી છે. ગુજરાતની અંદર એવા અનેક આઈએએસ અધિકારીઓ છે કે જેમને ભ્રષ્ટાચારના તેમની ઉપર આરોપ લાગ્યા છે, તેમની ઉપર ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ જ મુદ્દા ઉપર આજે ચર્ચા કરીશું કે જે સરકારી બાબુઓ છે કે જે ભ્રષ્ટાચારની હારમાળા સર્જીને બેઠા છે અને સામાન્ય જનતા તેમની જોડે ન્યાયની આશા રાખતી હોય છે. ત્યારે આ મુદ્દે ચર્ચા કરવા આપણી સાથે સિનિયર પત્રકાર રીતેશ શાહ જોડાયેલા છે. રીતેશભાઈ, ગુજરાતમાં જો વાત કરવામાં આવે તો જે આઈએએસ ઓફિસરો કે એવું કહેવાય છે કે ગુજરાત હાલ અધિકારીઓ જ ચલાવે છે અને જનતા તેમની જોડે ન્યાયની આશા રાખતી હોય છે, પણ આ જ અધિકારીઓ આજે ભ્રષ્ટાચારમાં માજા મૂકીને બેઠા છે. ભ્રષ્ટાચારનું એક કહેવાય કે ખુલ્લી એક આખો ભ્રષ્ટાચારનો કિતાબ ખુલ્લી કરીને બેઠા છે કે તે લોકો જ્યાં હોય ત્યાં જમીન કૌભાંડ હોય કે અલગ અલગ કૌભાંડ છે ત્યાં આગળ ભ્રષ્ટાચાર કરતા સામે આવતા હોય છે. તાજેતરમાં જ બે એવા કિસ્સા સામે આવ્યા છે. સુરેન્દ્રનગરના જ બે કલેક્ટર હતા કે જે ભ્રષ્ટાચારની અંદર તેમની ધરપકડ થયેલી છે, મોટા કૌભાંડો તેમના સામે આવ્યા છે. સુરેન્દ્રનગર જે છે એ ભ્રષ્ટાચારનો ભરડો બન્યો છે અને એનું એપી સેન્ટર બની ગયું છે, કારણ કે સુરેન્દ્રનગરના બંને કલેક્ટરોને એમનો સ્ટાફ એટલે કે નાયબ મામલતદાર જે ચંદ્રસિંહ મોરી, એમના પીએ મયુરસિંહ ગોહિલ અને ત્રીજા જે છે જયરાજ ઝાલા, આ ત્રણેય વ્યક્તિઓએ આખું સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી બાનમાં લીધી હોય એક જ મોડસ ઓપરેન્ડીથી આ લોકો કામ કરતા હતા અને જે આ ત્રણ અધિકારીઓ કહેતા હતા તે પ્રમાણે બંને કલેક્ટરો કામ કરતા હતા અને એના કારણે જ બંને કલેક્ટર મુશ્કેલીમાં મુકાયા. જો કે રાજેશની વાત કરીએ તો કે રાજેશ જમીન કૌભાંડમાં એમનું બહુ મોટું નામ હતું અને એ પણ કમિશન સિસ્ટમથી જ કામ કરતા હતા. તે જ રીતે ડૉક્ટર રાજેન્દ્ર પટેલ પણ કમિશન સિસ્ટમથી જ કામ કરતા હતા. સૌથી પહેલાં કમિશન નાયબ મામલતદાર, પીએ અને એમના સ્ટાફને ના મળે, પછી ના મળે તો ફાઇલ આગળ વધતી જ નહોતી. એટલે આ જે આખી ગેંગ હતી, આ ગેંગથી જ બધા કલેક્ટરોનું દોરી સંચાલન કરવામાં આવતું હતું. કલેક્ટરો એ લોકોની વાત માનતા હતા, જેના કારણે જ આજે એ લોકોને જેલના સળિયા પાછળ જવું પડ્યું છે. તમને ખાસ જણાવી દઉં કે રાજેશને ઘણી વખત સરકાર દ્વારા બી ટકોર કરવામાં આવી હતી અને બીજા આઈએએસ અધિકારીઓ દ્વારા પણ એમને જાણ કરવામાં આવી હતી કે તમારી અનેક ફરિયાદો આવે છે, તમે ધ્યાન રાખો. પરંતુ કે રાજેશ જે છે એ રિવોલ્વરના પરવાના લેવાના હોય કે જમીન એને કરાવવી હોય કે જમીનના બીજા કોઈ પણ કામકાજ કરાવવા હોય તો તેમાં પૈસા વગેરે કોઈ કામ કરતા જ નહોતા અને એની છેક ગાંધીનગરની છેક દિલ્હી દરબાર સુધી એની જાણ થઈ હતી. પણ તેમ હોવા છતાં એ સુધરવાનું નામ નહોતા લેતા. આખરે ના છૂટકે તેમની સીબીઆઈએ ધરપકડ કરી અને તેમની અપ્રમાણસર મિલકતની પણ તપાસ કરવામાં આવી. તે જ રીતે ડૉક્ટર રાજેન્દ્ર પટેલ જે તત્કાલીન કલેક્ટર હતા અને હમણાં જ તેમની ઈડીએ ધરપકડ કરી છે, તેની અંદર બી 4 જણાની ગેંગ હતી. ડૉક્ટર રાજેન્દ્ર પટેલ તો ખરા જ, પરંતુ તેમની સાથે ચંદ્રસિંહ મોરી નામના એક નાયબ મામલતદાર હતા, બીજા જયરાજ ઝાલા કરીને એક મામલતદાર છે, નાયબ મામલતદાર, અને આ ઉપરાંત એમના પીએ છે મયુરસિંહ ગોહિલ. આ ચારેય જણની એક ગેંગ હતી. આ ગેંગ જે છે ને એ બધી ફાઇલો ફેરવતી હતી અને આ ગેંગને અનેક વખત જાણ કરવામાં આવી હતી. એવું જાણવા મળ્યું છે કે જયરાજસિંહ ઝાલા અને મયુરસિંહ ગોહિલને ઈડીનું સમન્સ આવ્યું છે અને દિલ્હી તેમને બોલાવવામાં પણ આવ્યા છે. આ ઉપરાંત જયરાજ ઝાલા છે એ સૌથી મોંઘી કારો વાપરે છે અને એનું જે બાઇક છે એવું કહેવાય છે કે 14 કે 15 લાખ રૂપિયાનું એ બાઇક વાપરે. તો આ બધા પૈસા આવે છે ક્યાંથી એ બધાને ખબર પડે છે કે આ ભ્રષ્ટાચારના જ પૈસા આવે છે. અને એટલે સુધી બૂમ ઊભી થઈ એ લોકોની કે મોટી મોટી કંપનીઓ, કોઈ મિનિસ્ટરો અને છેક દિલ્હી દરબાર સુધી એમની ફરિયાદો ગઈ. એના કારણે જ
આજે એ લોકોએ જેલમાં જવાનો વારો આવ્યો. એવું કહી શકાય કે આના પહેલા કે રાજેશ વાળો જ્યારે કેસ બન્યો એમાં બી 4 લોકોની જે ગેંગ હતી એ સામે આવી હતી, 4 લોકોની ધરપકડ થઈ હતી, પણ તેમ છતાં બી જે વહીવટી વિભાગમાં ત્યાં આગળ જે અધિકારીઓ હતા તે સુધરવાનું નામ ના લીધું. નવી 4 લોકોની ગેંગ ઊભી થઈને ફરી આખો ભ્રષ્ટાચાર એ લોકો દ્વારા આચરવામાં આવ્યો. એટલે ક્યાંક સુરેન્દ્રનગરમાં જ આ એપી સેન્ટર છે તે બનાવવામાં આવતો એવું લાગી રહ્યું છે, કારણ કે સુરેન્દ્રનગરની અંદર અનેક વાર આવી ફરિયાદો સામે આવી. વચ્ચે એટીએસ દ્વારા એક આખું હથિયારોનું જે ઓલ ઓવર ઇન્ડિયા લેવલે જે આખું ડુપ્લિકેટ જે હથિયારના લાયસન્સનું કૌભાંડ પકડ્યું હતું, જેની શરૂઆત પણ સુરેન્દ્રનગરથી જ થયેલી હતી, કે જેના આરોપીઓ બી સુરેન્દ્રનગરના સૌથી વધારે આરોપીઓ જોવા મળ્યા હતા. એટલે એવું કહેવાય કે ક્યાંક સુરેન્દ્રનગર જ જે ક્રિમિનલો છે કે જે ભ્રષ્ટાચારનો હબ છે તે બની રહ્યો છે. હા, સુરેન્દ્રનગર એટલા માટે કે સુરેન્દ્રનગરના અધિકારીઓ તો ભ્રષ્ટ છે જ, પણ ત્યાંની પ્રજા પણ એટલી હોશિયાર છે, ત્યાંના ગુનેગારો પણ એટલા હોશિયાર છે કે આખી લાઈન ચલાવતા હોય છે, અને એ લાઈન જ્યારે પણ ડેમેજ થાય ત્યારે એ લોકો પકડાય છે. અને આવું એક વખત નહીં, અનેક વખત બન્યું છે. અને સુરેન્દ્રનગર એ ત્યાંના લોકોની ખબર નહીં સહનશક્તિ ઓછી હોય કે જે પણ હોય, પણ વાતે વાતે મારામારી, લૂંટ અને ઝઘડાઓ કરી લે છે. અને જમીન સુરેન્દ્રનગરમાં સૌથી વધારે જમીનના કેસો બને છે. અને એની અંદર આ મહેસૂલ વિભાગના પણ કેટલા અધિકારીઓ મળેલા છે. એવું નથી કે રાજેશ પટેલ એકલા જ મળેલા છે, રાજેન્દ્ર પટેલ એકલા, પણ છે મહેસૂલ ખાતાની જો તપાસ થાય તો મહેસૂલ ખાતાના અધિકારીઓ પણ મળેલા છે. જો આ યોગ્ય તપાસ થાય તો રેલો છે ગાંધીનગર સુધી જાય, એમાં કોઈ બે મત નથી. હવે સરકાર કેવી તપાસ કરે છે એના ઉપર આધારિત છે. થોડા દિવસ પહેલા એક સુરેન્દ્રનગરની જ ઘટનાની જો વાત કરીએ તો ચોટીલાના ખનન માફિયાઓની એક ઘટના સામે આવી હતી, કે ત્યાંના જે ખનન અધિકારી હતા, જે ખનિજ વિભાગના જે અધિકારી છે, તેમની બદલી કરવા માટે પણ જે હપ્તા સિસ્ટમ જે ચાલે છે તેની અંદર વધારો કરવામાં આવ્યો અને તેમની બદલી થાય તેવી માંગ છે, તે આખું કાવતરું છે તે રચવામાં આવ્યું હતું. આપને બી આ ઘટના આખી ધ્યાનમાં આવી હશે. હા, એટલે તેના રાજકારણીઓ છે એ ખૂબ જ હોશિયાર અને બહુ ખાંધા છે. એટલે એ લોકો પહેલા અધિકારીઓ જોડે ભ્રષ્ટાચાર કરે અને જો કંઈ પણ એની અંદર એ થાય તો તાત્કાલિક એમનો કાંઠો પકડી લે છે. અને એના કારણે આ બધા લોકો ભરાય છે. કાંટો કાઢવાની સીધી વાત કરવાની. કાંટો કાઢવા માટે આ લોકો પછી પોતાની સત્તાનો ઉપયોગ કરતા હોય છે. અને એમના દ્વારા એમના કેટલાક માણસોથી કમ્પ્લેન કરવામાં આવે છે, છેક દિલ્હી દરબાર સુધી, પીએમઓ સુધી કરવામાં આવે છે, સીએમઓ સુધી. એટલે એવા કેટલાક સ્પેસિફિક માણસો છે કે જેમના દ્વારા આ ફરિયાદો કરવામાં આવે છે, પછી એક્શન લેવામાં આવે છે. આ સિવાય બી અનેક જે આઈએએસ ઓફિસરો છે કે જેમને ગુજરાતની અંદર આવા ભ્રષ્ટાચારની વાત હોય કે અન્ય કોઈ આક્ષેપો હોય એમની ઉપર લાગેલા હોય અને ક્યાંક તેમને નોકરીમાંથી બી દૂર કરવામાં આવેલા હોય, એવા બી અનેક આઈએએસ અધિકારીઓ છે કે જે અત્યાર સુધીના ગુજરાતના ઇતિહાસમાં સામે આવેલા છે. એ બાબતે અત્યાર સુધી શું જાણવા મળ્યું છે? ગુજરાતની જ્યારથી ભાજપ સરકાર આવી છે ત્યારથી વાત કરીએ તો વેલ્સપન જમીનના કૌભાંડમાં ડૉક્ટર પ્રદીપ શર્મા, જે તત્કાલીન કલેક્ટર હતા કચ્છ ભુજના, એમની પણ ધરપકડ કરવામાં આવી હતી. એમની ઉપર સંખ્યાબંધ કેસ છે. એમના પર અપ્રમાણસર મિલકતના, જમીનમાં ભ્રષ્ટાચાર, કમિશન લેવું, એવા અનેક કેસ છે. આ એક પ્રદીપ શર્માની વાત છે. બીજા છે એસકે લાંગા. એસકે લાંગા ગાંધીનગરના જે તે વખતના કલેક્ટર હતા. એ લાંગાએ પણ જમીનમાં બહુ મોટો ભ્રષ્ટાચાર કર્યો હતો. અને તેમને મુલાસણ ગામ છે, એ મુલાસણ ગામમાં સરકારી જમીનમાં પણ પૈસા લેવાનું છોડ્યું નહીં. એના કારણે જ જેના કારણે લાંગા ભરાયા અને જેથી તેમની ધરપકડ કરવામાં આવી. એસકે લાંગા એક મંત્રીના બહુ નજીકના હતા, એટલે જે તે વખત એમને બચાવી લેવાતા હતા. પરંતુ મંત્રીએ ધીમે ધીમે હાથ ઊંચા કરી લેતા અને જો લાંગાની વધારે તપાસ થઈ હોત તો રેલો મંત્રી સુધી જાત, એમાં કોઈ બેમત નહોતું. પરંતુ કોઈ પણ કારણસર એ તપાસ થઈ નહીં. ત્રીજી વાત છે ડીએસ ગઢવી. એ આણંદના કલેક્ટર હતા. એ એમના ચરિત્રની બાબત હતી કે કલેક્ટર કચેરીને ભ્રષ્ટાચાર તો ખરો જ, પણ મહિલાઓ સાથે અવ્યવહારનું ખરાબ અભદ્ર અભદ્ર વર્તન થતું હતું. આ અંગેની જાણ જ્યારે ગાંધીનગર આપણા સીએમ ભૂપેન્દ્ર પટેલને થઈ, એટલે ભૂપેન્દ્ર પટેલને એક પણ ક્ષણની વિચાર કર્યા વગર તાત્કાલિક એમને ડીએસ ગઢવીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા. અને તેમની સાથે બીજા એમને જે પાડવા માંગતા હતા એ ડેપ્યુટી કલેક્ટર હતા કેતકીબેન વ્યાસ, તેમની પણ એટીએસે ધરપકડ કરી હતી.
એટલે એ અંદરો અંદર એકબીજાને પાડવા માંગતા હતા, એમાં બંને પડી ગયા. અને ત્રીજી જો તમને વાત કહું તો અ, એટલે મૂળ પણ કહેવાય કે હાલ આ બધા જે આખું એપી સેન્ટર જે બન્યું છે કે જે વહીવટી વિભાગ જેમને સોંપવામાં આવે છે જે અધિકારીઓને, એ અધિકારીઓ જ ક્યાંક ભ્રષ્ટ અને ક્યાંક ચારિત્રના તેમના પ્રશ્નો છે તે અત્યાર સુધીમાં સામે આવેલા છે. હા, જો ગાંધીનગરમાં ગૌરવ દહિયા એ પણ એક આઈએએસ અધિકારી હતા. તેમની પત્નીએ છે બીજી પત્નીએ સચિવાલયમાં જઈને ધમાલ કરી હતી અને આખું સચિવાલય ગજવ્યું હતું. તેના કારણે તે વખતે તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. અને મારા ધ્યાન પ્રમાણે હાલ એમને નોકરી પર પરત લેવામાં આવ્યા છે. પરત લેવામાં આવ્યા છે. પણ હકીકતમાં અત્યારે ગુજરાતમાં જે સ્થિતિ છે એ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. સરકાર નો ડાઉટ એક્શન લે છે, પણ ખરેખર એવું નથી કે આ 2-4 અધિકારીઓથી ભ્રષ્ટાચાર પતી જાય છે. આ ભ્રષ્ટાચારની અંદર ગુજરાતના મોટા મોટા મંત્રીઓ, રાજકારણીઓ, આઈપીએસ અધિકારીઓ, આઈએએસ અધિકારી સહિતના કેટલાય શ્રીમંતો, ઉદ્યોગપતિ બધા જ કૌભાંડ કરે છે. પણ જે છીડે ચડે એ ચોર. એટલે જે આજે પકડાયા છે ને એ તો માત્ર ને માત્ર મોહરા છે. આ તો એવું કહેવાય કે ટેલર છે, જેમ પિક્ચરમાં આપણે કહેતા હોય છે કે એ તો અભી ટેલર હે, પિક્ચર અભી બાકી, એવી વાત થઈ ને. હા, તમે જોશો તો સૌથી વધારે જમીન કૌભાંડ ગુજરાતમાં થાય છે. ભાવનગર જુઓ, સુરેન્દ્રનગર જુઓ, અમદાવાદ જુઓ, ગાંધીનગર જુઓ, તો આ બધા જ જમીનનું કૌભાંડ થાય. તો આ સરકારને ખબર નથી? સરકાર કેમ કોઈ એવી એક્શન નથી લેતી કે જેથી આ કૌભાંડ ના થાય? થોડા સમય પહેલાની વાત કરીએ, સુરત, વલસાડ ખાતે બી આયુષ ઓક એક આઈએસ અધિકારી હતા. એમની સામે પણ 2,000 કરોડના જમીનના કૌભાંડની વાત સામે હતી. લગભગ એકાદ વર્ષ પહેલાની આ વાત છે. કદાચ એ ઘટના તમારા ધ્યાનમાં બી આવી હશે. હા, આયુષ ઓક ઉપર બહુ ગંભીર આરોપ હતો અને ખરેખર એમના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવાનું સરકાર જે તે વખતે કહેતી હતી, પણ સરકારે માત્ર બદલી કરીને સંતોષ માની લીધો. એટલે જે જનતા છે એને તો ખબર પડે જ છે કે ખરેખર બદલી કરવી જોઈએ. જો એમને કૌભાંડ કર્યું છે તો એમના વિરુદ્ધ પણ ગુનો દાખલ થવો જોઈએ, એમની ધરપકડ થવી જોઈએ. પણ એવું કંઈ જ ના થયું. કેમ ના થયું? કે સરકાર ક્યાંક ને ક્યાંક એમને છાવરી રહી છે, ક્યાંક એમને બચાવી રહી છે. એટલે આવા અનેક અધિકારીઓ છે કે જે ભ્રષ્ટાચારના દૂષણમાં સંડોવાયેલા છે. અને ગુજરાતના જેટલા જિલ્લા છે ને એ તમામ જિલ્લાઓમાં તપાસ કરે ને તો તમામ જિલ્લાના મોટા ભાગના કલેક્ટરોના કૌભાંડો બહાર આવે એમ કોઈ બેમ જ નથી. પરંતુ એ કલેક્ટરોની પાછળ કયા રાજકારણીનો દોરી સંચાર છે એ આજ દિવસ સુધી બહાર આવ્યું નથી ને આવશે પણ નહીં. મયુરભાઈ, હું તમને ખાસ જણાવું કે બહાર આવશે પણ નહીં. તો શું આ કલેક્ટરો એમની મરજી પ્રમાણે કરતા હોય છે કૌભાંડ, જમીનનું કૌભાંડ? આ વાત ખોટી છે, તદ્દન ખોટી વાત છે. ખરેખર આમાં બધા મોટા મોટા મંત્રીઓ, રાજકારણીઓ, આઈપીએસ અધિકારીઓ અને બધા ઉદ્યોગપતિ સહિતના કેટલાય લોકો મળેલા છે. પણ આ જે અધિકારી લેવલ છે ત્યાંથી આવીને પડદો પાડી દેવાનો. જો સરકાર ખરેખર પ્રામાણિકપણે અને સાચું કામ કરવા માંગતી હોય તો આગળ તપાસ કરવી જોઈએ. હાલ પણ ડૉક્ટર રાજેન્દ્ર પટેલની તપાસ કરી રહી છે. એમ જ તમને ખબર હોય તો હમણાં પાટીદાર નેતાએ વાંધો ઉઠાવ્યો કે ભાઈ આ પાટીદારનો દીકરો છે અને એના સામે કોઈ પ્રૂફ નથી. બરાબર છે, તો એમને કેમ વાંધો ઉઠાવ્યો? એ પાછળ પણ અનેક તર્ક વિતર્ક છે. એટલે પણ હંમેશા એવું કહેવાય છે કે કોઈ પણ અધિકારી જો ભ્રષ્ટાચાર કરતો હોય તો તે અધિકારી માત્ર તેની સત્તા તો એની જોડે હોય છે, પરંતુ એની પાછળ કોક એવા મંત્રીનો કે કોઈ નેતાનો એને પાછળ પીઠબળ હોય. એના કારણે જે આટલા હદ સુધી ભ્રષ્ટાચાર કરવાનું વિચારી શકતો હોય છે અને ભ્રષ્ટાચાર કરતો હોય છે. અને એવું પણ સાંભળવા મળતું હોય છે કે ભાઈ મંત્રી સુધી, મંત્રી તંત્રી સંત્રી સુધી આ તમામ જે વહીવટ છે તે પહોંચાડવામાં આવતા હોય છે. હા, સાચી વાત છે, એમાં કોઈ બેમત છે જ નહીં કે ગાંધીનગર સુધી બધા જ વહીવટને બધા જ કવરો જતા હોય છે. એમને એમ કોઈ પણ ભ્રષ્ટાચાર થતો નથી. ભ્રષ્ટાચારનું કેન્દ્ર બિંદુ ગાંધીનગર હોય અને હોય જ છે. પરંતુ જે છીડે ચડે ત્યારે એમના ગોડફાધરો જે છે એ ધીરે ધીરે હાથ પાછા ખેંચી લે. જે અધિકારીઓનું જે ભ્રષ્ટાચારનું આખા કૌભાંડ બહાર આવતા હોય છે, અપ્રમાણસર મિલકતની અધિકારીઓની તો તપાસ કરવામાં આવે છે, પરંતુ જે મંત્રીઓ કે જે અધિકારીઓની પાછળ પીઠબળ બનીને ઊભા હોય છે તે મંત્રીઓની કોઈ તપાસ કરવામાં નથી આવતી. રીતેશભાઈ, એક રાજેન્દ્ર પટેલની જે આખી ડોક્ટર રાજેન્દ્ર પટેલનું જે અત્યાર સુધીની તપાસ થઈ, એ તપાસમાં પર્સન્ટેજના આંકડા પણ સામે આવ્યા હતા
કે કેટલા પર્સન્ટેજ કોણ કેટલા પર્સન્ટેજ લે છે, કોને કેટલા આપવામાં આવે છે. જે થોડી વાર પહેલા તમે જેમ કીધું હતું કે જે નાયબ મામલતદારથી લઈને પીએ સુધીની જે ફાઇલ આગળ વધવાની હોય એ લોકોને એમનું કમિશન ના મળે ત્યાં સુધી એ ફાઇલ આગળ નથી વધતી. એ લોકોના પર્સન્ટેજ કેટલા અત્યાર સુધીમાં જાણવા મળ્યા છે? અમને જે જાણવા મળ્યું છે સૂત્રો તરફથી એમ એવું છે કે ડૉક્ટર રાજેન્દ્ર પટેલ છે એ 25% લેતા હતા, 10% જયરાજસિંહ લેતા હતા, જયરાજસિંહ ઝાલા જે નાયબ મામલતદાર છે, ચંદ્રસિંહ મોરી નાયબ મામલતદાર, મોરી છે 15%માં લેતા હતા, અને મયુરસિંહ ગઢવી એ ગોહિલ 10%, મયુરસિંહ ગોહિલ ગોહિલ એ 10% લેતા હતા. આમ ટકાવારી નક્કી થતી હતી. પરંતુ જો ખરેખર યોગ્ય તપાસ થાય તો આ રેલો છે ગાંધીનગર સચિવાલય સુધી જાય એમાં કોઈ બેમત નથી. ખરેખર યોગ્ય તપાસ થાય તો દૂધનું દૂધ ને પાણીનું પાણી બહાર આવે એમાં કોઈ બેમત નથી. હિતેશભાઈ, ઘણા અનુભવ આપને થયા છે પત્રકારત્વ ફિલ્ડમાં. અત્યાર સુધીમાં જેટલા બી અધિકારીઓની તપાસ થઈ, એ લોકોની ધરપકડ થઈ કે એ લોકો સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી, આજ દિન સુધી કોઈ પણ તપાસમાં કોઈ મંત્રીનું કે કોઈ મિનિસ્ટરનું નામ સામે આવ્યું છે ખરી? કે કોઈ નેતાનું પણ, ધારાસભ્યનું પણ નામ સામે આવ્યું હોય? આજ દિવસ સુધી જેટલા પણ કૌભાંડો થયા એક પણ કૌભાંડમાં એક પણ મિનિસ્ટરનું નામ નથી આવ્યું. હા, થોડા સમય પહેલા સીઆઈડી ક્રાઇમમાં એક ધારાસભ્યની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ એ ધારાસભ્યના ટેલિફોનિક ને બધા પુરાવા હતા અને જે તે તપાસ કરનાર અધિકારીઓ પણ તટસ્થ અધિકારીઓ હતા, જેથી એ ધારાસભ્યની શૈલેષ જોશીનું બિટકોઇન કાંડ હતું તેમાં એ ધારાસભ્યની ધરપકડ પણ કરવામાં આવી હતી. પરંતુ જે ખરેખર આમાં પેલું કહેવાય છે ને કે મગરમચ્છને છોકડીને નાની નાની માછલીઓને પકડવામાં આવે છે, આ હકીકતમાં એવું જ થાય છે. આજ દિવસ સુધી ગુજરાતના એક પણ મંત્રીની ધરપકડ થઈ નથી, થશે પણ નહીં. જ્યારે પણ મંત્રી સુધી રેલો આવશે એટલે બધી જ તપાસ બંધ થઈ જશે. નલિન કોટડિયાની ધરપકડ આ બાબતે કરવામાં આવી હતી, કદાચ એમને થોડા સમય પહેલા સજા બી પડી છે. એટલે ચોક્કસથી કહી શકાય કે અધિકારીઓનું રાજ તો ગુજરાતમાં ચાલે છે. અને એવું કહેવાય છે કે અધિકારીઓની પાછળ જે મંત્રીઓના પીઠબળ હોય છે તે મંત્રીઓ સુધી આજ દિન સુધી તપાસ પહોંચી નથી. માત્ર અત્યાર સુધીના કિસ્સામાં એક જ ધારાસભ્ય નલિન કોટડિયા કે જેમને જે બિટકોઇન કૌભાંડમાં જેમનું નામ સામે આવ્યું અને ત્યારબાદ તેમની ધરપકડ પણ થઈ, તેમને સજા પણ જે છે તે કરવામાં આવી છે, તેમને કોર્ટ દ્વારા સજા સંભળાઈ દેવામાં આવેલી છે. પરંતુ મુખ્ય વાત છે કે જે આઈએએસ ઓફિસરો છે કે જે હાલ જે અબજો રૂપિયાનું જે હાલ કૌભાંડ કરી રહ્યા છે, તે કૌભાંડને લઈને તેનો રેલો છે ગાંધીનગર સુધી પહોંચે તેવી પૂરેપૂરું દેખાઈ રહ્યું છે. પરંતુ તેની તપાસ યોગ્યપણે થાય, કોઈ તટસ્થ અધિકારી જો આ મામલે તપાસ કરે તો ચોક્કસથી આ રેલો ગાંધીનગર સુધી પહોંચે. પણ આજ દિન સુધી ચાહે ડોક્ટર રાજેન્દ્ર પટેલ કેસની તપાસ હોય કે રાજેશ કેસની તપાસ હોય કે આયુષ ઓક કેસમાં કે પ્રદીપ શર્માની પણ જો તપાસ કરવામાં આવી, પરંતુ ક્યાંય એક પણ અધિકારીની તપાસમાં આજ દિન સુધી કોઈ મંત્રી કે કોઈ ધારાસભ્યનું નામ સામે નથી આવ્યું. ચોક્કસપણે તમામ લોકો, ગુજરાતની તમામ જનતા બી જાણતી હોય છે કે અધિકારીઓ જે કૌભાંડ આચરતા હોય છે તેની પાછળ મંત્રીઓનું પીઠબળ હોય છે, અને એટલા માટે તે લોકો આટલું મોટું કૌભાંડ કરવાની તાકાત છે તે ધરાવતા હોય છે. કારણ કે તેમને કહેવામાં આવે છે, જે પીઠ થપથપાઈને કહેવામાં આવતું હોય છે કે તમે ત્યાં કરો, અમે તમારી પાછળ બેઠા છે, ખાલી અમારો હિસ્સો અમને પહોંચાડજો. પરંતુ તે મંત્રીઓ કે તે ધારાસભ્ય સુધી આજ દિન સુધી કોઈ તપાસ અધિકારી પહોંચ્યા નથી, અને આગામી સમયમાં પહોંચશે કે કેમ એ પણ એક મોટો સવાલ છે. પરંતુ હાલમાં તો જે અધિકારીઓ કે જેમને આટલું મોટું કૌભાંડ આચર્યું છે, હવે આ અધિકારીઓનું આગામી સમયમાં કેવા પ્રકારના તેમને સામે તપાસ થશે, એસઆઈટીની રચના કરવામાં આવી છે. ગઈકાલે જ એસીબી દ્વારા જે ડોક્ટર રાજેન્દ્ર પટેલને એમની જે આખી ટુકડી હતી તે લોકોની અપ્રમાણસર મિલકત અને તેમની સામે જે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે તેને લઈને જે એસઆઈટીની રચના પણ કરી છે. તે બાબતે ભાઈ આપણે રીતેશભાઈ જોડે ચર્ચા કરીશું. રીતેશભાઈ, એસઆઈટીની ગઈકાલે રચના કરવામાં આવી, પણ લાગે છે કે એસઆઈટી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવશે? આના પહેલા બી અનેક કેસ છે. ટીઆરપી ગેમ ઝોન કેસ કૌભાંડની જો વાત કરીએ તો એમાં પણ આઈપીએસ અધિકારીઓ, આઈએસ અધિકારીઓ ઘણા બધાના નામ સામે આવ્યા હતા કે ભાઈ ક્યાંક આ લોકોના જે એ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે, એ લોકોએ આખું ટીઆરપી ગેમ ઝોન બન્યું, તેની અંદર ક્યાંક એ લોકો સંડોવાયેલા છે, અને એના માટે તપાસ કરવા એસઆઈટીની રચના થઈ. પરંતુ આજ દિન સુધી એ એસઆઈટી રચનામાં કોઈ પણ અધિકારીનું નામ સામે નથી આવ્યું. તમામ અધિકારીઓને ક્લીન ચીટ મળી ગઈ છે. હવે ડોક્ટર રાજેન્દ્ર પટેલ કેસમાં પણ એસઆઈટીની રચના કરવામાં તો આવી છે. લાગે છે કે એસઆઈટી દ્વારા યોગ્ય તપાસ થશે? ગુજરાતમાં કોઈ પણ કેસ બહુ મોટો થાય એટલે એની એસઆઈટી નીમવામાં આવે, પણ આજ દિવસ સુધી એવી કોઈ એસઆઈટી મારા ધ્યાન પર નથી કે જેને એનો તપાસ પબ્લિક સામે કે મીડિયા સામે રજૂ કર્યો હોય.
અને એસઆઈટી આવે ને એટલે સમજી લેવાનું કે કેસ ઉપરથી પડદો પાડજો. એક પણ એસઆઈટીની એક પણ તપાસ કે એમાં થઈ નથી કે જેની અંદર કોઈની ધરપકડ થઈ હોય. હા, ધરપકડ થઈ હશે, નથી થઈ એવું પણ ના નથી પાડતો, પણ જે છે ઉપર સુધી જે જવું જોઈએ ને એ જતી નથી ને યોગ્ય તપાસ સજા કદી કોઈને મળી નથી. એસઆઈટી ક્યારે રિપોર્ટ બહાર પાડતી જ નથી, અને જ્યારે પાડે તો એવા રિપોર્ટ કે ભાઈ એને નીલ કરી દીધો હોય, કે જેમાં જે દોષિતો છે એમને ગુનામાંથી મુક્તિ આપી દીધેલી હોય. તમને ખબર હોય તો લઠ્ઠાકાંડ થયો હતો. હા, લઠ્ઠાકાંડમાં અમદાવાદ ગ્રામ્યના ઘણા બધા પોલીસ અધિકારીઓને અને કોન્સ્ટેબલોને એ બધાને નામ અંદર suspend- સામે આવ્યા હતા, નામ સસ્પેન્ડ આવ્યા કર્યા હતા, હતા. એમની બદલીઓ જિલ્લા ફાયરના કેટલાને સસ્પેન્ડ બી કરી દીધા હતા. અત્યારે ફરીથી બી એ લોકોને લઈ લીધા, બરાબર છે, પણ એમને ક્લીન ચીટ આપી દીધી. હવે તમે બીજો કેસ જુઓ કે બિટકોઇન કાંડનો કેસ છે. એમાં જગદીશ પટેલ જે છે ડીએસપી તત્કાલીન ગાંધીનગરના, સોરી ગાંધીનગર નહીં, અમરેલી. અમરેલીના ડીએસપી હતા. તેમની સાથે જે પોલીસવાળા ગયા હતા એ પોલીસવાળા એમની ટીમે એવી રજૂઆત કરી હાઈકોર્ટમાં કે સાહેબ અમને તો અમારા ઉચ્ચ અધિકારીએ કીધું હતું એટલા માટે અમે ગયા હતા. અમારે ડિસિપ્લિન ડિપાર્ટમેન્ટ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ, એટલે એનું અમારા ઉચ્ચ અધિકારીનું પાલન કરવું પડે, એના ભાગરૂપે અમે ગયા હતા. એટલે એમને પણ ક્લીન ચીટ મળી ગઈ, અને અત્યારે ભલે સજા થઈ હોય જગદીશ પટેલને, પણ ભવિષ્યમાં એમને પણ ક્લીન ચીટ મળે તો નવાય નહીં. આ ગુજરાત છે, એ ભ્રષ્ટાચાર કરવો હોય ને તો સૌથી સરળ દેશમાં સૌથી સરળ રાજ્ય મનાતું હોય તો ગુજરાતમાં. એટલે ચોક્કસ એવું કહેવાય કે એસઆઈટી ની રચના તો થતી હોય છે, ને આ એસઆઈટી ની રચના માત્ર ને માત્ર જે લોકોના મોઢા ઉપર જે વાતો હોય છે તે બંધ કરવા માટે થતી હોય છે. આજ દિન સુધી એસઆઈટી ની રચના થયા બાદ તે એસઆઈટી નો કોઈ યોગ્ય રિપોર્ટ નથી સામે આવ્યો, કે એ એસઆઈટી ના રિપોર્ટ ઉપર આજ દિન સુધી જે અધિકારી ઉપર આરોપ લાગ્યા હોય છે તે અધિકારીને સજા થઈ હોય એવું પણ જોવા નથી મળ્યું, કે આજ દિન સુધી એવું જાણવા પણ નથી મળ્યું. એટલે એસઆઈટી એ માત્ર અધિકારીઓને બચાવવા માટે થતી હોય તેવું જ લાગી રહ્યું છે. ખેર, એસીબી દ્વારા હવે જે ગઈકાલે ડોક્ટર રાજેન્દ્ર પટેલના જે કેસ છે તેના લઈને એસઆઈટી ની રચના તો કરી દીધી છે. હવે એ એસઆઈટી દ્વારા પણ જે અપ્રમાણસર મિલકતની વાત છે કે તેને આચરેલા જે ભ્રષ્ટાચારની વાત છે તે કેસમાં પણ હવે એસઆઈટી નો રિપોર્ટ શું આવે છે તે તો આગામી સમયમાં હવે ખ્યાલ આવશે કે એસઆઈટી આ કેસમાં કઈ રીતે તપાસ કરે છે. પરંતુ એટલું ચોક્કસથી કહી શકાય કે જો ગુજરાતમાં જો અધિકારીઓનું રાજ ચાલે છે તે અધિકારીઓ જ આજે જે અધિકારીઓ ઉપર જનતા ન્યાયની આશા રાખીને બેસી છે, તે જનતા કોની સાથે હવે ન્યાય માંગવા જશે? કારણ કે આ અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓ છે તેવું અત્યાર સુધી સાબિત થતું આવ્યું છે. અને હવે આવા અધિકારીઓને ગુજરાત સરકાર પકડી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે, કે ગુજરાત સરકાર દ્વારા છેલ્લા કહી શકાય 1.5-2 વર્ષથી આવા અધિકારીઓ છે તેમની ઉપર તડાપ મારવામાં આવી છે. તેવા અધિકારીઓને પકડી તેમની સામે ઈડી, સીબીઆઈ આવી અલગ અલગ એજન્સીઓ છે તેમના દ્વારા કેસો કરવામાં આવ્યા છે, તેમની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ આવા અધિકારીઓ સામે હવે યોગ્ય તપાસ કરી તેમને તેમના ફરજમાંથી મુક્ત કરવામાં આવશે કે કેમ તે આવનાર સમયમાં જોવાનું રહેશે. અમારા અહેવાલ વિશે આપનું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારી લલકાર ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.